આયુર્વેદને જાણો ભાગ 65। આજે આપણે દિનચર્યા અંતર્ગત સ્નાન વિશે વાત કરીશું। ચરક સંહિતામાં સ્નાનના ગુણો દર્શાવતો એક સરસ શ્લોક કહેલો છે। પવિત્રમ વૃષ્યમ આયુષ્યમ શ્રમસ્લેદ મલાપહમ શરીરમ બલસંધાનમ સ્નાનમ ઓજસ્કરમ પરમ। એનો અર્થ થાય છે કે સ્નાન કરવું એ પવિત્ર છે, વૃષ્ય છે એટલે કે વીર્યની વૃદ્ધિ કરનાર છે, આયુષ્ય વધારનાર છે, શ્રમ એટલે કે થાક, સ્વેદ એટલે પરસેવો અને મળનો ત્યાગ કરનાર કે દૂર કરનાર છે, શરીરના બળને વધારનાર છે, તેમજ સ્નાન એ પરમ ઓજકર છે। ઓજને આપણા શરીરની ઇમ્યુનિટી પણ કહી શકાય, એટલે સ્નાન એ આપણા શરીરની ઇમ્યુનિટી વધારનાર પણ છે। આ ઉપરાંત સુશ્રુત સંહિતામાં ઊંઘ, બળતરા, ચળ અને તરસને પણ મટાડનાર સ્નાન કહેલું છે, હૃદય માટે પણ હિતકારક છે એવી વાત કરેલી છે। ઘણીવાર મજદૂર વગેરે લોકો પરસેવો વધારે વળ્યો હોય છે શરીર ઉપર, તેમજ માટી કે કોઈ પણ અન્ય જગ્યાએ કામ કરવાથી, ધૂળ વગેરે ચોંટવાથી જો સ્નાન નથી કરતા સાંજે તો એમાંથી ચામડીના રોગો થતા હોય છે અને ખાસ ખંજવાળ આવતી હોય છે। તો આવા પણ ચામડીના રોગો સ્નાન ન કરવાથી પણ થઈ શકે છે, તે વાત આપણે ધ્યાને રાખવી જોઈએ। હવે સ્નાન માટે કેવું પાણી વાપરવું? બધા લોકો અલગ અલગ કહેતા હોય છે। કોઈ કહેતા હોય છે ગરમ પાણીથી સ્નાન કરવું, જ્યારે કોઈ એવું કહે છે કે ઠંડા પાણીએ સ્નાન કરવું જોઈએ। તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્યારે શીતકાળ હોય એટલે કે ઠંડી ઋતુ છે ત્યારે નવ શેકા જળ કાં તો ઉષ્ણ જળથી સ્નાન કરવું જોઈએ, અને જ્યારે ગરમીની ઋતુ હોય છે ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ। માથાથી નીચેનો ભાગ એ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે, પરંતુ માથાની ઉપર ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ, તે આંખો માટે અને વાળ માટે અહિતકારક છે, એટલે કે યોગ્ય નથી। પરંતુ બહુ જ ઠંડી ઋતુ હોય, કંઈ કફનો રોગ થયેલો હોય કે વાયુનો કોઈ રોગ થયેલો હોય ત્યારે માથા ઉપર એકદમ ઠંડુ પાણી ન નાખતા સહેજ હૂંફાળું પાણી નાખી શકાય। તો આ રીતે સ્નાન કરવું જોઈએ। કેટલાક એવા પણ રોગો છે કે જેમાં સ્નાનનો નિષેધ છે, એટલે કે સ્નાન ન કરવું જોઈએ એવું વર્ણન છે, જેમ કે ઝાડા થઈ જવા, તાવ આવવો, તાવની અંદર પણ શરીર આખું દુખાતું હોય છે, આપણને પથારીમાંથી ઊભા થવાની ઈચ્છા નથી થતી હોતી, એટલે કે આપણું શરીર જ આપણને એવું કહેતું હોય છે કે આરામ કરવાનો છે, તો તાવની અંદર પણ સ્નાન કરવાનો નિષેધ છે। કાનનો દુખાવો, વાયુના રોગ, આફરો ચડવો, અરુચિ, અજીર્ણ, ભોજન ન પચ્યું હોય ત્યારે, અને જમ્યા પછી સ્નાન ન કરવું જોઈએ। આ વાત આપણે ખાસ ધ્યાન રાખવી। ઘણા લોકો રાત્રે બી આવી જમ્યા પછી સ્નાન કરી અને પછી સૂતા હોય છે, એની જગ્યાએ પહેલાં સ્નાન કરી ત્યારબાદ ભોજન લેવું જોઈએ। આ ઉપરાંત સ્નાન કરવા માટે કયા સાબુ વાપરવા, કયા શેમ્પૂ વાપરવા વગેરે પ્રશ્નો આવતા હોય છે। તો શાસ્ત્રમાં કોઈ સાબુનું વર્ણન નથી, અને અત્યારે પણ સાબુ વાપરવો જ જોઈએ એવી કોઈ આવશ્યકતા નથી। જ્યારે અમે દર્દીઓને કહીએ છીએ કે સાબુ વાપરવાનો નથી, ખાસ કરીને ચામડીના જે દર્દીઓ છે એમને અમે આ સલાહ આપતા હોઈએ છીએ, તો બધા મોટા આશ્ચર્ય સાથે અમને કહેતા હોય છે કે સાબુ નથી વાપરવાનો તો નાવાનું શેનાથી? ત્યારે હું એમને કહેતો હોઉં છું કે તમે તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એ તમારા દાદા કે એમને પૂછજો કે નાના હતા ત્યારે કયા સાબુથી નહાતા હતા, તો એ સમય સાબુ હતો જ નહીં। સાબુ તો છેલ્લા કેટલાક વર્ષોની એક ઉપજ છે, અને એ પણ
ટીવીની જાહેરાતોના લીધે આપણને હવે એવું થઈ ગયું છે કે સાબુથી જ નાહવું જોઈએ. બાકી સાચી સ્નાનની પદ્ધતિ તો સાબુ લગાવ્યા વગર ગરમ પાણીથી અને ઠીકરાથી મેલ ઉખાડવાની પદ્ધતિ છે. ઠીકરું વાપરી શકાય, જાડો કંઈ કપડું હોય તો એનાથી શરીરને ઘસીને સ્નાન કરી શકાય, અથવા તો હાથથી પણ ઘસી અને સ્નાન કરી એને મેલ ઉખાડી શકાય. અને આ રીતે સ્નાન કરવાથી કોઈ જ નુકસાન થતું નથી. સાબુ ન લગાવવાથી પણ કંઈ નુકસાન થતું નથી. આ સિવાય સાબુની જગ્યાએ જો વાપરવું હોય તો ચણાનો લોટ કે જવનો લોટ વગેરે વાપરી શકાય, જેનાથી ઉપટન કરી અને સ્નાન કરી શકાય. તો આ પણ આપણી ત્વચા માટે ખૂબ સારું રહેતું હોય છે. સાબુ લગાવવાથી આપણા શરીરની ચામડીના જે તૈલી પદાર્થ રહેલો છે એ નીકળી જાય છે. અને આપણે અભ્યંગ વગેરેમાં વાત કરી કે ચામડી એ વાયુનું સ્થાન છે, એને હંમેશા સ્નેહની જરૂર હોય છે. અને આવું સ્નેહ જો એ નીકળી જશે તો ચામડી શુષ્ક થઈ જશે અને વૃક્ષ થવાથી ચામડી ફાટી જશે. ચામડી ફાટવાથી એ આપણા શરીરનું રક્ષણાત્મક કવચ છે. જો એ ફાટી જશે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે, એટલે ચામડીના રોગો થાય છે. તો આવી સમસ્યાઓ પેદા ન થાય એટલા માટે ઉપરની ત્વચાની માવજત કરવી જોઈએ. ઉપરાંત ઠીકરું વગેરે ઘસવાથી ચામડીની નીચે બ્લડ સર્ક્યુલેશન વધે છે. તો આ બ્લડ સર્ક્યુલેશનના લીધે આપણી ચામડીમાં એક પ્રકારનો તેજ, કાંતિ આવે છે, તો ગ્લો પણ વધશે. તો મારી એવી સલાહ હોય છે કે કોઈ પણ આયુર્વેદનો કોઈ સાબુ નથી, કારણ કે આયુર્વેદની ઔષધિ નાખીને બનાવેલો સાબુ છે, પણ જ્યાં ફોર્મ આવે છે, જ્યાં ફીણ ઉત્પન્ન થાય છે, એ ખરેખર તો એક કેમિકલ છે. તો આયુર્વેદની ઔષધો નાખી અને કેમિકલનું મિશ્રણ કરેલો એ સાબુ છે. તો આવા સાબુઓનો કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી. સીધું જ ગરમ પાણી, ઠીકરું કે અન્ય રીતે મેલ ઉખાડી અથવા તો ઉપટન લગાવી અને સ્નાન કરવું જોઈએ. દિનચર્યાની અંદર શાસ્ત્રમાં આગળના વર્ણનોમાં જેમ કે વ્યાયામ છે, નિંદ્રા છે, ભોજન છે વગેરેની વાતો આપણે આગળના ભાગોમાં અલગ એપિસોડ રીતે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. નાની મોટી વાતો જે અત્યારના જમાનામાં જરૂરી નથી એવી આપણે અહીંયા કંઈ ચર્ચા કરતા નથી. તો આગળના ભાગમાં આપણે દિનચર્યાથી અલગ હવે કંઈક બીજા ટૉપિક ઉપર વાત કરીશું. ધન્યવાદ.